આ ભક્તો ચૈત્ર મહિનામાં તમારામાંથી કોઈ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં જવા માંગતા હોય તો હું આજે તમને નર્મદા પરિક્રમા બાબતે ઇતિથી અંત સુધીની તમામ માહિતી આપવા માંગુ છું. અલક્ષ લક્ષ લક્ષ પાપ લક્ષ સારસા યુધમ તતસ્યુ જીવ જંતુ તંતુ મુક્તિ ભુક્તિદાયકમ. આદિશ્રી શંકરાચાર્યએ નર્મદાષ્ટકમાં આ શ્લોકની રચના કરી છે. આ શ્લોક અનુસાર નર્મદા નદીના માત્ર દર્શનથી મોક્ષ અને મુક્તિ મળે છે. શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા મોક્ષદાયીની હોય છે. નદી ઉત્તર દિશામાંથી વહે છે તો તેની પવિત્રતા વધી જાય છે. જેમ કે ગંગોત્રીથી નીકળતી ગંગા કાશીમાં ઉત્તર દિશામાં વહે છે એટલે કાશીનું મહત્વ વધી જાય છે. એવી જ રીતે ગુજરાતમાં રામપુરાથી તિલકવાડા સુધી નર્મદા નદી ઉત્તર દિશામાં વહે છે. ભારતમાં માત્ર એક જ એવી નદી છે જેની પરિક્રમા થાય છે અને એ છે આપણી નર્મદામય. ચૈત્ર મહિનામાં આ પરિક્રમાનું મહત્વ ખૂબ વધી જાય છે. હવે આ પરિક્રમા તમારે આવવું હોય તો કેવી રીતે તમે આવશો એની વાત કરું તો પરિક્રમાની શરૂઆત રામપુરા નામના ગામથી થાય છે. આ રામપુરા વડોદરાથી 84 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે સ્વામિનારાયણ સંપ્રદાયના એક વિશાળ મંદિર એટલે પોઈચા ધામ કે એની બાજુમાં આવેલું રાજપીપળા, આ બંને જગ્યાએ તમે રાત્રિ રોકાણ કરી શકો, અથવા તો નર્મદાના કિનારે કોઈ પણ આશ્રમ આવેલા હોય ત્યાં પણ તમે રાત્રિ રોકાણ કરી શકો. હવે પોઈચા અને રાજપીપળાની નજીક તમે રોકાવ તો ત્યાંથી રામપુરા 10-12 કિલોમીટરના અંતરે આવે. પોઈચાથી 20-25 કિલોમીટર, રાજપીપળાથી 10-12 કિલોમીટર થાય છે. હવે અહીંયા જો નજીક રોકાણા હોય મિત્રો તો સવારે વહેલી તમે પરિક્રમા ચાલુ કરો. તો સવારે વહેલી પરિક્રમા ચાલુ કરો તો 3 થી 4 કલાકમાં સહેલી રીતે આ પરિક્રમા તમે પૂર્ણ કરી શકો. સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું તીર્થ એટલે પોઈચા, ત્યાં રાત્રિ રોકાણની ખૂબ મિત્રો સારી સુવિધા છે. આર્થિક રીતે થોડુંક મોંઘું હશે પણ સુવિધા ખૂબ સારી હશે. ત્યાંથી વહેલી સવારે તમારે રામપુરા પહોંચવાનું. ત્યાં પાર્કિંગની ખૂબ સારી સુવિધા છે. ત્યાં તમારું વાહન પાર્ક કરી ત્યાંથી પરિક્રમા તમારે સ્ટાર્ટ કરવાની છે. આ પરિક્રમા 18 કિલોમીટરની હોય છે. મતલબ કે નર્મદા મૈયાની પરિક્રમા કુલ 18 કિલોમીટરની હોય છે. આ પરિક્રમાના માર્ગમાં ઘણા મંદિરો આવે છે અને ઘણા ઘાટ આવે છે. ત્યાં તમે સ્નાન કરી શકો, પૂજા વિધિ કરી શકો અને અનેક મંદિરોના દર્શનનો પૂરો લાભ મેળવી શકો. હવે વાત આગળ કરીએ તો નર્મદા પરિક્રમા માટે મિત્રો કોઈ રજિસ્ટ્રેશનની જરૂર હોતી નથી. ઘણા વિડીયોમાં રજિસ્ટ્રેશનની અફવા ફેલાવે છે પણ આ સાવ ખોટી વાત છે. એટલે આવી કોઈ રજિસ્ટ્રેશનની કાંઈ જરૂર પડતી નથી. મિત્રો આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી ચાલે છે. પૂરા 30 દિવસ. તમને યોગ્ય લાગે તે દિવસે જવાનું તમે રાખજો. ખાસ મારી એક વિનંતી છે કે રજાના દિવસોમાં ભીડ વધુ હોય છે એટલે એવા દિવસો એવોઇડ કરશો, પસંદ ન કરતા, જેથી તમને શાંતિથી બહુ ભીડનો સામનો કરવો ન પડે. હવે મારી વાત કરું તો મેં સવારે 5 વાગે પરિક્રમા ચાલુ કરી હતી. એમ કહેવામાં આવે છે કે વહેલી સવારે પરિક્રમા કરવાથી ખૂબ આનંદ આવે છે. તો મેં પણ સવારે વહેલી 5 વાગે પરિક્રમા ચાલુ કરી હતી. મારી સાથે નાના બાળકો હોવાથી અમે ખૂબ ધીમે ધીમે ચાલ્યા હતા એટલે અમારે થોડીક વાર લાગી, સમય લાગ્યો. એટલે અમે 11 વાગે આ પરિક્રમા પૂર્ણ કરી હતી. જો તમે એક સમાન યુવાનો હોય તો માત્ર 3 થી 4 કલાકમાં તમે આ પરિક્રમા પૂર્ણ કરી શકો. હવે વાત આગળ કે જો રાત્રિ રોકાણ માટે રાજપીપળામાં પણ ઘણા મિત્રો ગેસ્ટ હાઉસ છે અને નર્મદાને કાંઠે પણ એવા ઘણા બધા મોટા આશ્રમો આવેલા છે. એટલે આ આશ્રમોમાં પણ તમે રાત્રિ રોકાણ કરી શકો છો. હવે આગળ વાત કરીએ તો આપણે જ્યારે પરિક્રમાની શરૂઆત કરીએ તો વચ્ચે વચ્ચે ઘણા બધા સ્ટોલ આવે છે. એટલે કે ચા પાણીની સુંદર મજાની સગવડો આપેલી છે, નાસ્તાની આપેલી છે. ઘણા બધા આશ્રમો, સેવા કરતી સંસ્થાઓ પંડાલ નાખી અને વચ્ચે બેઠી હશે અને તમને ધરારથી ચા પાણી
અને નાસ્તો કરાવશે. અને બીજી ઘણી બધી જગ્યાએ પરિક્રમાઓ જોઈ, ઘણા બધા બીજા જોયા, પણ અહીંયાની જે સુવિધા, અહીંયાનો જે આનંદ અને નર્મદા મૈયાનો જે આહલાદક આનંદ હતો એની કોઈ કલ્પના જ ન થઈ શકે મિત્રો. શરૂઆતમાં જોઈએ તો રામાનંદ આશ્રમ આવશે, પછી ગોપાલેશ્વર આવશે, મારુતિ મંદિર આવશે, તપોવન આશ્રમ આવશે, મંગળેશ્વર આવશે, ઘનેશ્વર મંદિર આવશે, રામપુરા ઘાટ આવશે, કપિલેશ્વર આવશે, મણિનાગેશ્વર આવશે, તિલકેશ્વર, આવા ઘણા બધા મંદિરો અને ઘણા બધા આશ્રમો આવશે. અને વચ્ચે વચ્ચે સંગીત સંધ્યાઓ અને પંડાલોમાં ઘણા બધા લોકો સંગીત સંધ્યા અને કીર્તન પણ ગાતા હશે. એટલે આ બધી જે એક આધ્યાત્મિક જે વસ્તુ છે ને, એ જે માણવીને એ હું શબ્દોમાં વર્ણન ન કરી શકું એવું બધું સુંદર વાતાવરણ હોય છે. અને અંદર ઘાટમાં સ્નાન કરવાનું અને પોતાના સૂર્ય દેવતાને અંજલિ અર્પણ કરવાનો પણ એક મોકો હોય છે. અને અલગ અલગ ઘણા વિસ્તારોમાંથી લોકો આવે છે, ખાસ મહારાષ્ટ્રમાંથી, મધ્યપ્રદેશમાંથી, ગુજરાતમાંથી ઘણા બધા લોકો આવે છે. અને મેં એક વિશેષતા જોઈ છે કે અહીંયાના પથ્થર છે એ કંકણમાં શિવજીનો વાસ છે એવું લાગે છે. કે બધી તમને એમ જ લાગે કે આ શિવલિંગ કેમ હોય એવા આના કંકણ છે. આનું પાણી એટલું પવિત્ર છે, એમાં તમે સ્નાન કરી લીધા તો તમને એમ થઈ ગયું કે આપણે પવિત્ર થઈ ગયા, એવો આહલાદક અનુભવ થાય છે. એટલે એકવાર તમારા પરિવાર સાથે જરૂર ચૈત્ર મહિનામાં આ પરિક્રમાનો લાભ લેજો. હવે તમે આગળ વધતા છેલ્લે તિલકવાડા નામનું એક તાલુકો આવે છે, અને ત્યાં તાલુકાની અંદરથી તમે પ્રવેશ કરજો એટલે ઘણા બધા પ્રજાપતિ લોકો છે એ એની કળાઓથી માટલાઓ તૈયાર કરી અને વેચે છે, એ પણ એક જોવાલાયક છે. ત્યાંથી તમે આગળ વધશો તો ઘણા બધા બીજા પણ આશ્રમો આવશે. અને હા, એક કહેવાનું તમને ભૂલાઈ ગયું, ગુજરાત સરકાર દ્વારા ખૂબ સુંદર મજાની વ્યવસ્થા. નદી તમારે 2 વાર પાર કરવી પડશે. જ્યારે તમે રામપુરાથી સ્ટાર્ટ કરો એટલે ત્યારે 9-10 કિલોમીટર કે 7-8 કિલોમીટર ચાલો એટલે વચ્ચે સરકાર દ્વારા એક કામ ચલાવ પુલની વ્યવસ્થા કરવામાં આવી હશે. એ પુલ ઉપરથી તમે પસાર થઈ સામે પહોંચશો નદીને કાંઠે, ત્યાંથી તમે શરૂઆત કરશો ફરીવાર એટલે તમે નંદી ઘાટ સુધી પહોંચશો. નંદી ઘાટ છે એ લાસ્ટ છે આપણું ઘાટ, અને ત્યાં પણ સુંદર મજાની સરકાર દ્વારા વ્યવસ્થા, આરામ કરવાની, ખાટલાઓ, ઘણી બધી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. નંદી ઘાટમાં ઘણી બધી સારી વસ્તુઓ પણ વેચાય છે. અને ત્યાં પહોંચી અને ત્યાંથી તમારે બોટ દ્વારા, બોટની ફી 50 રૂપિયા છે, ત્યાંથી બોટ દ્વારા તમારે સામે કાંઠે એટલે કે જ્યાંથી આપણે સ્ટાર્ટ કરી જ્યાં આપણું વાહન પાર્કિંગ કર્યું હતું ત્યાં સુધી તમારે પહોંચી જાવશો. અને ત્યાં પહોંચી અને નર્મદા મૈયાની તમારે અહીંયા પરિક્રમા પૂર્ણ થાય છે. અને ત્યાં પૂર્ણ થયા પછી એક આનંદ અને તમારા મનમાં આધ્યાત્મિકતાનો એક ભાવ લઈ અને ધીમે ધીમે તમે ઘરે પ્રસ્થાન કરી શકો. આ હતી આપણી નર્મદા પરિક્રમા. હજી પણ કોઈને કંઈ પ્રશ્ન હોય કે ભાઈ અહીંયા અમને આ સમજાતું નથી તો તમે ખાસ મને કોમેન્ટ કરજો, હું તમને એનો જવાબ આપવાનો જરૂર પ્રયત્ન કરી. વડોદરાથી ખૂબ નજીક થાય છે, રાજપીપળાથી ખૂબ નજીક થાય છે, અને પોઈચાથી પણ ખૂબ નજીક થાય છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોઈ પ્રોગ્રામ કરતા હોય તો એની સાથે પણ આ લઈ શકાય, આવો એક પ્રોગ્રામ કરી શકાય. બરાબર? એટલે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો, પ્રેમથી એક કોમેન્ટમાં લખજો, જય નર્મદા મૈયા.